રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક શ્રી કાંતિલાલ પટેલને ગુરુ ગૌરવ સન્માન સાથે શિક્ષકની ગરિમાપૂર્ણ લાગણીસભર દ્રશ્યો સાથે વિદાય સમારંભ યોજાયો. છોટાઉદેપુર તાલુકાની રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક શ્રી કાંતિભાઈ શિવાભાઈ પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેઓએ 37 વર્ષ શિક્ષણ કાર્યમાં સેવાયજ્ઞ કર્યો હતો. કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી માનનીય જે.કે. પરમાર, છોટાઉદેપુર તાલુકા બીઆરસી હિતેશભાઈ સોલંકી, છોટાઉદેપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી અવિનાશભાઈ રાઠવા, સહમંત્રી રણજીતભાઈ રાઠવા તથા નિર્મળભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના શિક્ષક સંઘ મહાસંઘના ઉપાધ્યક્ષ શ્રી મહેશભાઈ ઈશ્વરભાઈ રાઠવા, છોટાઉદેપુર બીઆરસી ભાવસિંહભાઈ રાઠવા, આઈડી ટીચર કિશોરભાઈ, સરપંચ શ્રીમતી ગંગાબેન વિનુભાઈ રાઠવા, માજી સરપંચ કલ્યાણભાઈ રાઠવા, માજી સરપંચ વિનુભાઈ રાઠવા, તેજગઢ માજી સરપંચ શ્રી રમેશભાઈ શાહ, પત્રકાર પરેશભાઈ શાહ, અશ્વિનભાઈ રાવલ, વીએચપી કાર્યકર લુણાવાડા ગોલાના પાલ્લા, મધવાસ દેનાવાડથી સ્વજનો, ગ્રામજનો તથા અન્ય ગ્રામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનથી કરવામાં આવી હતી. મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શાળાની બાળો દ્વારા સ્વાગત ગીત આવો મહેમાન જરા આવી જજો હો રજૂ કરવામાં આવ્યું હતું. વિદાય સમારંભમાં હાજર રહેલ તમામ મહેમાનો પુષ્પગુચ્છ શાલ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં પ્રાસંગિક પ્રવચન કરી વય નિવૃત્તિ લેનાર શિક્ષક શ્રી કાંતિભાઈ પટેલને શાળા પરિવાર દ્વારા શ્રીફળ, મોમેન્ટો, શાલ, ગુરુ ગૌરવ સન્માનપત્ર, શિલ્ડ ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.કે. પરમાર દ્વારા ચાલો ડાળીને સન્માન કરવામાં આવ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાલ, પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યા હતા. છોટા શિક્ષક મહાસંઘ દ્વારા 4 પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ સરાપી મંડળી છોટાઉદેપુર તરફથી પ્રમાણપત્ર, શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી કાંતિ પટેલ દ્વારા પોતાની કારકિર્દીની 30 વર્ષની શિક્ષણ યાત્રાના અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું હતું. સંઘના મહામંત્રી શ્રી અવિનાશભાઈ રાઠવા દ્વારા શાળાની સિદ્ધિઓનું, તેઓની અમૂલ્ય ભાગીદારીની વાત કરીને તેમના શેષ જીવનને સુખમય શાંતિમય ફરીથી પસાર થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. બીઆરસી હિતેશચંદ્ર સોલંકી દ્વારા શાળાના વિકાસમાં તેમની ભાગીદારી વિશે વાત કરીને આશીર્વાદ અને પાઠવવામાં આવ્યા હતા. નાતાભાઈ પટેલ દ્વારા તેમના જીવન વિશે વર્ણન કરવામાં આવ્યું હતું. તેમના દીકરા જયમીન પટેલ કેનેડા સ્થિત દ્વારા મોકલેલ પત્રનું વાંચન દીકરી જિગીસા દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.કે. પરમાર દ્વારા છોટાઉદેપુર જિલ્લા શાળાની ગૌરવપૂર્ણ સિદ્ધિઓની નોંધને વર્ણન કરી અભિનંદન પાઠવીને આશીર્વાદ આપવામાં આવ્યો હતો. શાળાની બાળાઓ દ્વારા અહીંની સાંસ્કૃતિક આદિવાસી ગીતની એન્ટ્રી ધમાકેદાર રીતે કરવામાં આવી હતી. ત્યારે ગાંધીજનો દ્વારા સ્વભાવનો દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા વિદાય પ્રસંગે ભેટ સોગાતો અર્પણ કરવામાં આવી હતી. તેઓ શ્રી દ્વારા શાળાને માઇક સેટ, સ્પીકર, આઉજા કંપનીનું ભેટ આપવામાં આવ્યું હતું. તેમની શાળામાં 30 વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન બનીને જીવનનો પ્રકાશ પાથરવામાં ઉત્તમ કાર્ય કર્યું હતું. તેમની સિદ્ધિઓને ગામ લોકો ક્યારેય ભૂલશે નહીં. શાળાના શિક્ષક જગદીશકુમાર મકવાણા દ્વારા તેમના જીવન વિશે અને તેમના શિક્ષણ કાર્ય શૈલીની વિદાયની વસમી વેળાએ લાગણીસભર વર્ણન કરતા ગ્રામજનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓ શ્રીની વિદાય ઉત્તમ શિક્ષકને શોભે તે રીતે ઘોડી સવાર કરાઈ વરઘોડા રૂપે વિદાય ટાણે ઓ પંખીડા હસ્તે મુકડે જજોરે ગીત સાથે ગ્રામજનો શિક્ષકો સ્વજનોની આંખડી ભીની કરીને શિક્ષકની ગરિમાને શોભે કેવી રીતે જાખમ ચોર રીતે વિદાય આપવામાં આવી હતી. આખું ગામ વસમી વિદાય દુઃખની લાગણી સાથે સૌના હૈયા બીકે ચડ્યા હતા. અંતમાં તમામ ગ્રામજનોને મહેમાનોની પ્રતિ ભોજન કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.